નમસ્કાર ખેડૂત ભાઈઓ. ઉનાળાની સિઝન ચાલુ છે, તેથી તડકા અને ગરમીનું પ્રમાણ ખૂબ જ સારું જોવા મળતું હોય. આવા દરમિયાન આપણે કઈ શાકભાજીનું પસંદ કરી અને વાવેતર કરીએ જેથી ખૂબ જ સારું ઉત્પાદન મેળવી શકીએ અને સાથે સાથે આવક પણ સારી મેળવી શકીએ. જો એમનું અત્યારે વાવેતર કરવામાં આવે તો લગભગ જૂન જુલાઈ દરમિયાન તે શાકભાજીની ખૂબ જ સારી એવી માંગ જોવા મળતી હોય, જેના કારણે બજારમાં ભાવ પણ સારા એવા જોવા મળે. કોઈ પણ બજારમાં આપણે એમનું વેચાણ પણ આસાનીથી કરી શકીએ. તો આ વિડીયોમાં આપણે ઉનાળુ શાકભાજીની ખૂબ જ સારી માહિતી આપવાના છીએ, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો. ખેડૂત મિત્રો, પહેલી શાકભાજી પાકની વાત કરીએ તો ભીંડો. ભીંડો એક એવી શાકભાજી છે કે જે 12 માસ ટ્રેન્ડિંગમાં રહેતી હોય. ભીંડાની વાવેતરની વાત કરીએ તો સામાન્ય રીતે જાન્યુઆરીમાં તેનું વાવેતર સ્ટાર્ટ થઈ જતું હોય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે સુધી તેમનું વાવેતર થતું હોય. પણ ભીંડાનો વાવેતરનો બેસ્ટ સમય એપ્રિલ મહિનો છે, કારણ કે જૂન જુલાઈ મહિનામાં ભીંડાનો ભાવ સૌથી ઊંચો રહેતો હોય. આમ ખેડૂત ભાઈઓ, તમે ભીંડાનું વાવેતર એપ્રિલ મહિનામાં કરો તો જૂન જુલાઈ મહિનામાં તેમની ખાસી એવી માંગ જોવા મળતી હોય, તેથી તેનો ભાવ પણ સારો જોવા મળે. આથી એપ્રિલ મહિનામાં ભીંડાનું વાવેતર બેસ્ટ સમય છે. ઉનાળામાં માલામાલ કરતી બીજી શાકભાજી પાકોની વાત કરીએ તો લીલી ડુંગળી. ખેડૂત મિત્રો, લીલી ડુંગળીનો વાવેતરનો પણ બેસ્ટ સમય એપ્રિલ હોય, કારણ કે જો ખેડૂત ભાઈઓ એપ્રિલ મહિનામાં લીલી ડુંગળીનું વાવેતર કરે તો મે મહિનામાં લીલી ડુંગળીનો ખાસો એવો ભાવ જોવા મળતો હોય. તેથી લીલી ડુંગળીનો બીજો ફાયદો જોઈએ તો ખેડૂત ભાઈનો જાજો ખર્ચ પણ નથી આવતો અને બજારમાં આસાનીથી પણ વેચાણ થઈ શકે. એથી ખેડૂત ભાઈઓ બજારમાંથી એક સારું એવું બિયારણ લે અને લીલી ડુંગળીનું જરૂરથી વાવેતર કરવું જોઈએ. ખેડૂત મિત્રો, ત્રીજી શાકભાજીની વાત કરીએ તો કોબી. કોબી બે પ્રકારની આવે, એક ફૂલકોબી અને એક પત્તા કોબી. ખેડૂત મિત્રો, કોબીનું એક ખેડૂતોએ જે વાવેતર કરવું જોઈએ જેને ખેતરમાં સિંચાઈની સારી એવી સુવિધા હોય અને રાસાયણિક દવાનો સારો એવો છંટકાવ પણ કરી શકે. કારણ કે ઉનાળુ સિઝનમાં કોબીમાં ઈયળનો આતંક સારો એવો જોવા મળે, જેથી રાસાયણિક દવાનો છંટકાવ તમારે વારે વાર કરવો પડે. જો ખેડૂત મિત્રો તમે કોબીના પાકમાં ઈયળનો કંટ્રોલ કરી શકતા નથી તો સારું એવું નુકસાન તમને જોવા મળે. અને રાસાયણિક દવાનો ઉપયોગ કરી તમે ઈયળનો કંટ્રોલ કરો તો કોબીમાં તમને સારો એવો ફાયદો પણ જોવા મળે. કારણ કે ખેડૂત મિત્રો, ઉનાળુ કોબીનો ભાવ પણ ખૂબ જ સારો જોવા મળતો હોય. આથી તમે ઉનાળુ કોબીનું વાવેતર કરી અને ખૂબ સારી આવક લઈ શકો. હવે ખેડૂત મિત્રો, વેલાવર્ગીય પાકોની વાત કરીએ તો પહેલા નંબર ઉપર આવે કારેલા. કારેલા ઉનાળુ સિઝન દરમિયાન સૌથી મોંઘી વેચાતી શાકભાજી છે. ઉનાળુ સિઝન દરમિયાન કારેલાના ભાવની વાત કરીએ તો આખી સિઝન દરમિયાન લગભગ 20 રૂપિયા કિલોથી ક્યારેય નીચે ન આવે. હવે પ્રશ્ન એ થાય કે ખેડૂત ભાઈઓ, કારેલાનું વાવેતર કેવી રીતના કરવું? તો કે કારેલાના તમે વાવેતરમાં બીજનું થોડુંક અંતર રાખી અને જમીન પર વહેલા પથરાય એવી રીતે જ વાવેતર કરો તો ઉનાળામાં સારો એવો ફાયદો જોવા મળે. કારણ કે ચોમાસામાં આપણે કારેલાને ઉપર ચડાવવા પડે જેથી વરસાદના પાણીથી બચી શકે. ઉનાળુ કારેલાને આપણે નીચે જમીન પર પથરાય એવી રીતે વહેલા હોય તો સારો એવો ફાયદો થાય, કારણ કે તાપમાન અને હવાથી કારેલા બચી શકે. એટલે કારેલાનું વાવેતર હંમેશા ઉનાળામાં જમીન પર પથરાય એવી રીતના જ કરવું જોઈએ. વેલાવર્ગીય પાકોમાં આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો, કાકડી. કારણ કે ઉનાળુ સિઝનમાં ગરમીના પ્રમાણ વધુ હોવાથી તરબૂચ, કાકડી એવા વસ્તુનો ખૂબ જ સારો ભાવ જોવા મળે. કાકડીનું વાવેતર પણ તમે બીજનું અંતર રાખી અને જમીન પર પથરાય એવી રીતના વહેલા. આ સાથે સાથે ખેડૂત મિત્રો, તમે ગલકા, તુરિયા અથવા તો અન્ય કોઈ પણ વેલાવર્ગીય પાકોનું વાવેતર કરી
અને ખૂબ જ સારો આવક મેળવી શકો. તો ખેડૂત ભાઈઓ, તમે તમારા ખેતરમાં કઈ શાકભાજીનું વાવેતર કરેલ છે અથવા તો કઈ શાકભાજીનું વાવેતર કરવાના છો એ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઈક પણ આપી દેજો. નમસ્કાર.